નમસ્કાર મિત્રો, હું કનૈયાલાલ મીરાણી આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ શિક્ષણ સફરમાં આપનું સ્વાગત કરું છું। આ ચેનલ ઉપર શૈક્ષણિક માહિતી, અભ્યાસક્રમ, શિષ્યવૃત્તિ પરીક્ષાઓ, સરકારી યોજનાઓ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ તથા કમ્પ્યુટર અને ટેકનોલોજીને લગતા વિડીયો અપલોડ કરવામાં આવે છે। હજી સુધી તમે જો આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા મિત્રોને શેર કરી દેજો અને બેલ આઇકન દબાવી દેજો જેથી અમારા નવા વિડીયોની અપડેટ આપને મળતી રહે। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રથમ સત્રાંત પરીક્ષા જે છે ધોરણ 7ની ગુજરાતી વિષયની જે 17-10-2024ને ગુરુવારના રોજ લેવાની છે એનું સંપૂર્ણ સોલ્યુશન છે એ આપણે આ વિડીયોમાં જોઈશું। તો તમે હજી સુધી જો આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન દબાવી દેજો જેના કારણે અમારા નવા વિડીયોની અપડેટ તમને મળતી રહે। સાથે સાથે તમારા મિત્રોને પણ આ શેર કરી દેજો જેના કારણે એમને પણ સરળતાથી આ સોલ્યુશન છે એ મળી રહે। અહીંયા આપણે જોવાના છે આઈએમપી પ્રશ્નો જે છે ગુજરાતીની અંદર અગત્યના જે પ્રશ્નો છે એ પ્રશ્ન કેવા પ્રકારના અને કઈ રીતના પૂછાઈ શકે અને કેવી રીતના આપણે એના જવાબો છે લખી શકીએ, આપણે સોલ્યુશન સહિત અહીંયા કને આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। તો ચલો હવે આપણે શરૂઆત કરીએ છીએ ધોરણ 7નો જે ગુજરાતી વિષયનું જે 17-10-2024ના ગુરુવારના રોજ લેવાનારું જે પ્રશ્નપત્ર છે જે કુલ 80 ગુણનું છે એની આપણે શરૂઆત કરીએ છીએ। તો ચલો આપણે વાત કરીએ પ્રશ્ન 1 અ। નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ તમારે શોધવાનો છે। તો એના 4 ગુણ તમને આપેલા છે। સૌથી પહેલો જે છે પ્રશ્નની આપણે વાત કરીએ કે સરકારી દવાખાનું ક્યાં શરૂ કરવાનું હતું, તો જવાબ આવશે બી, ગામચોરાની ઓરડીમાં। ચલો એના પછી વાત કરીએ આપણે બીજા પ્રશ્નની અંદર તમને એમાં વિકલ્પ આપેલો છે। ત્રીજો પ્રશ્ન છે શક સરદારોના થાળમાં શું પીરસવામાં આવ્યું હતું, તો જવાબ આવશે ડી, રત્નો અને સુવર્ણ રજતના ટુકડા। ચલો એના પછી ચોથું છે પરીક્ષિત રાજાને કરડ્યો હતો તે સાપનું નામ શું હતું, તો જવાબ આવશે ડી, તક્ષક। પછી વાત કરીએ પ્રશ્ન 1બ, નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો। એના પણ 4 ગુણ છે। સૌથી પહેલો પ્રશ્ન છે નોળિયો વનસ્પતિના મૂળ શા માટે ખોદે છે, તો જવાબ અહીંયા આપણે લખીએ કે નોળિયો પોતાના દાંતને વધારે તીક્ષ્ણ બનાવવા માટે વનસ્પતિનું મૂળ ખોદે છે। બીજું છે મા દીકરો અત્યંત ચિંતાતુર ચહેરે શું નિરખી રહ્યા હતા, તો જવાબ છે મા દીકરો બંને અત્યંત ચિંતાતુર ચહેરે એકી ટસે માણસનું અને કુદરતનું તુમુલ યુદ્ધ નિરખી રહ્યા હતા। ચલો એના પછી વાત કરીએ આપણે ત્રીજા પ્રશ્નની। ત્રીજો છે આપણે રોજિંદા જીવનમાં શું ખાવું જોઈએ, તો આપણે જવાબ લખીએ આપણે રોજિંદા જીવનમાં લીલા શાકભાજી અને ફણગાવેલા કઠોળ ખાવા જોઈએ। ચોથું છે દિવાળીબેનને કયો ગુણ ઉડીને આંખે વળગે એવો હતો, તો દિવાળીબેનનો ઘસાઈને ઉજળા રહેવાનો ગુણ ઉડીને આંખે વળગે એવો હતો। ચલો એના પછી આપણે નેક્સ્ટ પ્રશ્ન 1 નીચેના પ્રશ્નોના ઉત્તર 3-4 વાક્યમાં લખો। ગમે તે 3 લખવાના છે અને 6 ગુણ છે। સૌથી પહેલો પ્રશ્ન આપણે જોઈએ કે ભીખા શેઠ કોને મિથ્યા મોહ માનતા હતા, તો જવાબ છે જમણા હાથે કરેલા દાનની ડાબા હાથને પણ ખબર પડવી ન જોઈએ એવું એક સાધુએ ભીખા શેઠને કહેલું, એટલે જ્યારે શેઠાણીએ એમને કંઈક નામ ના કરવાનું કહ્યું ત્યારે ભીખા શેઠને એમ કરવામાં મિથ્યા મોહ જ લાગેલો। ચલો એના પછી આપણે વાત કરીએ પ્રશ્ન 2 ઘરના બધા ગાયની સી સંભાળ રાખતા, તો ઘરના બધા બોડી ગાયને સ્વજનની જેમ ચાહતા હતા, સૌ તેને બહુ લાડ કરતા ને તેનો દરરોજ ખરેરાહ કરતા હતા। તેને ખાસ લીલું ઘાસ અને સારી રીતે ભરેલો બાફણાનો ટોપલો ખાવા માટે આપતા, ગાયને નિયમિત નવડાવીને ચોખ્ખી રાખતા અને ગાયને આમે ચોખ્ખાઈ જ ગમે છે, બાળકો તેની સાથે રમે છે, લીલી ચાર પોતાના હાથે કાપીને ખવડાવે છે। ચલો આપણે ત્રીજા પ્રશ્નની વાત કરીએ કે છોકરાના પિતાની હોડીને મદદે જવા કેમ કોઈ તૈયાર ન હતું, તો જવાબ છે હોડી ઘણી દૂર હતી, પવનનો ઝપાટો બહુ આકરો હતો, દરિયાનો વેગ અને એના સુસવાટા ભયાનક હતા, તેથી દરિયા કિનારે જામેલી માણસોની ઠઠમાંથી કોઈ છોકરાના પિતાની હોડીને મદદે જવા તૈયાર ન હતું। ચલો એના પછી ચોથો પ્રશ્ન દેવ મંદિરમાં પહેલાં મૂર્તિ હતી ત્યાં મહર્ષિ એલે શું કર્યું, તો જવાબ છે દેવ મંદિરમાં પહેલાં મૂર્તિ હતી ત્યાં મહર્ષિ એલે કાકડો સળગાવી કંઈક તપાસ્યું, પછી પાસેથી લાવેલા અણીદાર ખીલાને એક જગ્યાએ ભરાવી જોર કર્યું જેથી પથ્થરો ખસ્યા અને માણસ જાય એટલી જગ્યા થઈ। ચલો એના પછી વાત કરીએ છીએ આપણે નીચેની ઘટનાઓને યોગ્ય ક્રમમાં ગોઠવવાની છે। તો અહીંયા તમે જોઈ શકો છો આપણે યોગ્ય ક્રમમાં ગોઠવી દીધેલ છે। સૌથી પહેલું શું આવશે, તો મારી ગંગાપુરમાં ડૉક્ટર તરીકે નિમણૂક થઈ। બીજું છે મેં ગામમાં મારું મન મનાવી લીધું। ત્રીજું છે ભીખા શેઠની મદદથી મારું દવાખાનું ચાલુ થયું અને ચોથું શેઠનું વર્તન મને અક્કડ લાગ્યા કરતું। ચલો તો આ રીતના પ્રશ્ન જે છે
પહેલો જે છે એ આપણે પૂરો કર્યો. ચલો હવે પ્રશ્ન 2 વાત કરીએ. તો નીચેના પ્રશ્નોના ઉત્તર માટે વિકલ્પોમાંથી સાચા પ્રશ્ન શોધીને લખો. 3 ગુણ છે. સૌથી પહેલો, પૂર્ણ અહિંસા આચરનારા તપસ્વીએ રક્ષણ આપ્યું. તો જવાબ આવશે એ, પ્રાણી માત્રને રક્ષણ આપ્યું. આપણે શું ભૂલી જઈને એક થઈને ચાલવું જોઈએ? તો જવાબ આવશે બી, ભેદ. ચલો ત્રીજું, દાંતણ દેશું દાળમી ઘરે આવો ને પંક્તિનો શો અર્થ થાય છે? તો અહીંયા જવાબ આવશે સી, દાંતણ કરવા દાડમની કુમળી ડાળી આપીશું. ચલો એના પછી પ્રશ્ન 2 નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો, જેના પણ તમને 3 ગુણ છે. સૌથી પહેલો પ્રશ્ન છે, સંન્યાસીનો ધર્મ ઉજાડ્યો એ શબ્દો કોના માટે વપરાયા છે? તો સંન્યાસીનો ધર્મ ઉજાડ્યો એ શબ્દો ભગવાન બુદ્ધ માટે વપરાયા છે. બીજું છે, રસ્તામાં કેવા સંકટ આવી શકે? તો રસ્તામાં કાંટા, કાંકરા, ધોમધકતી રેતી, ખાંડાની ધારે ચાલવા જેવા સંકટો આવી શકે. ચલો ત્રીજું છે, વાલમના આવવા પહેલાં શી તૈયારીઓ થઈ છે? તો જવાબ છે, વાલમના ઘરે આવતા પહેલાં શેરી સ્વચ્છ કરવામાં આવી, આંગણામાં ફૂલ પાથરવામાં આવ્યા. ચલો એના પછી પ્રશ્ન 2 નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યમાં લખો, ગમે તે 2, જેના 4 ગુણ છે. પહેલો પ્રશ્ન, કવિએ ઈસુને ક્ષમા સિંધુ શા માટે કહ્યા છે? તો ઈસુને જ્યારે લોકોએ વધસ્તંભ ઉપર ચડાવ્યા ત્યારે તેમણે કહ્યું કે એ લોકોને ક્ષમા કરો, એમને ખબર નથી કે તેઓ શું કરી રહ્યા છે. અને ઈસુની આ દિવ્ય વાણીના કારણે કવિએ તેમને ક્ષમા આપનારા દરિયા જેવા દિલવાળા ક્ષમા સિંધુ કહ્યા છે. ચલો બીજો પ્રશ્ન છે, એની વાત કરીએ કે કવિ કેવી રીતે ચાલવાનું કહે છે અને કેમ? તો કવિ નેક થઈને વાયુ વેગે ઝડપથી રંગરાગ છોડીને ભેખ લઈને હિમાલયની જેમ અવિચલ ટેક લઈને ચાલવાનું કહ્યું છે, કારણ કે રાષ્ટ્રના લોકોએ ભેદ ભૂલીને એક થઈને રાષ્ટ્ર માટે સજ્જ થવાનું છે. ચલો ત્રીજો પ્રશ્ન વાત કરીએ કે વાલમના આવ્યા પછી તેમની કઈ બાબતે આગતા સ્વાગતા થશે? તો વાલમના આવ્યા પછી તેમને ઉતારા માટે ઓરડો અને મેળીના મોલ, દાંતણ કરવા દાડમ અને કરેણીની કુમળી ડાળી, નાહવા માટે કુંડિયામાં જમનાના નીર, ભોજન માટે લાપસી અને સાકરીઓ કંસાર, મનોરંજન માટે સોગઠી અને પાસાની જોડ, સૂવા માટે ખાટલો અને હિંડોળા ખાટ આપવામાં આવશે. તો આ રીતના આપણે અહીંયા કને જવાબો છે લખવાના છે. ચલો આપણે વાત કરીએ પછી ડની. તો કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી અને ખાલી જગ્યા પૂરો, જેના 2 ગુણ છે. પહેલું છે, ગૌતમ બુદ્ધે ખાલી જગ્યા માર્ગનો બોધ કર્યો. તો જવાબ આવશે મધ્યમ. અહીં ઊભા તો ખાલી જગ્યા જશું તો જીવન જય જયકાર. તો આવશે મોત. ચલો એના પછી નીચેની કાવ્ય પંક્તિનો ભાવાર્થ સમજાવો. તો શેરે વેળાવી સજ્જ કરું ઘરે આવો ને, એના 2 ગુણ છે. તો આપણે એના જવાબ લખીએ, વાલમ એટલે કે મહેમાન ઘરે પધારોને, શેરી વળાવીને શણગારીને આપના આગમન માટે તૈયાર કરી છે, રૂડા આંગળીયામાં ફૂલો પથરાવું જો તમે ઘરે પધારો તો. ચલો એના પછી વિભાગ અ વિભાગની કૃતિ સાથે બ વિભાગને જોડવાનું છે કર્તા સાથે. તો પ્રાણી માત્રને, તો જવાબ આવશે ક, મુનિશ્રી સંતપાલ. અને ચાલો ચરણ ઉપાડો, તો જવાબ આવશે સુરેશ દલાલ. તો આ રીતના એના 2 ગુણ તમને મળવાપાત્ર રહેશે. ચલો ત્રીજો પ્રશ્ન છે, માંગ્યા મુજબ ઉત્તર લખો. એમાં નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો, ગમે તે 4. તો અહીંયા કને માર્ગ તો રસ્તો, પોકાર તો બૂમ અથવા તો ફરિયાદ, શરત તો હોડ અથવા બોલી, ધમકી તો ચેતવણી અથવા તાકીદ, મહેમાન તો અતિથિ અને ભીતર તો અંદર. ચલો એના પછી નીચેના પ્રશ્નોના વિરોધાર્થી શબ્દ લખવાના છે, ગમે તે 4. ચલો મિથ્યા એટલે સાર્થક, વેડાનું કવેડા, માનનું અપમાન, ઝેરનું અમૃત, પાપનું પુણ્ય અને ઉત્સાહનું નિરુત્સાહ. પછી છે નીચેના શબ્દોની સાચી જોડણી લખો. તો અહીંયા કને સાચી જોડણી તમારે જે છે એ ખાસ જોવાની છે, નિમણૂક. તો અહીંયા નિમણૂક આ રીતના લખાશે. ણું જે છે એને ખાસ છે. વિચિત્ર તો વિચિત્ર, અહીંયા છેતરપિંડી, પછી જિંદગી, પછી પરીક્ષા અને નિરીક્ષણ. આ રીતના તમારે ખાસ જોઈ લેવાના છે એક વખત શબ્દોને બરાબર ધ્યાનથી, જેના કારણે તમને જોડણી ખ્યાલ આવી જાય. પછી છે નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. તો પેલું વ્રત કે નિયમ તરીકે ન ખાવું એટલે કે ઉપવાસ. ઘરમાં પાણીના વાસણ રાખવાની જગ્યા એટલે પાણીયારું. પછી શેડ ઢાંકીને તાજું દોયેલું દૂધ, તો શેડ કઢવું. ચલો એના પછી નીચેના વાક્યોમાંથી સર્વનામ શોધીને લખો. તો પહેલો છોકરો શિવાજીનું હાલરણું ગાતો હતો. તો પહેલો આવશે એ સર્વનામ. શક સરદારો પણ એમના ક્ષત્રપને યથારીતિ અનુસર્યા એટલે કે એમના. અહીંયા કને તમારે જે સર્વનામ લખવાનું છે એ આવશે એમના. પછી છઠ્ઠું છે, નીચેના વર્ણસામ્ય ધરાવતા શબ્દોનો અર્થ લખો. તો અહીંયા જેમ કે નાસ્તો અને નાસ્તો. તો અહીંયા કને છે નાસ્તો એટલે કે શિરામણ, બ્રેકફાસ્ટ, અને નાસ્તો એટલે દોડતો અથવા ભાગતો. પછી સારું અને સારું. તો સારું એટલે ઢીક, ભલે અને સુંદર, અને સારું માટે અને વાસ્તે.
ચલો પછી જ નીચેના વાક્યનો યોગ્ય વિરામ ચિહ્ન મૂકો. તો અહીંયા કને પ્રાર્થનાના શબ્દો, પછી આવશે ચિહ્ન, પછી મંદિર તારું વિશ્વ રૂપાળું, એમાં અવતરણ ચિહ્ન અને પૂર્ણ વિરામ. બીજું છે જોડાક્ષરના વર્ણ અલગ કરો. તો વિદ્યા, તો દ વત્તા ય, વર્ણ કરવાના છે, સ્વર લખવાના નથી. પછી જ નીચેના વાક્યોના નામ યોગીની જગ્યાએ અનુગ વાપરો. તો પહેલું છે રોહિત મારા કરતાં ઘણું આગળ છે. તો અનુગ વાપરવાનું છે રોહિત મારાથી ઘણો આગળ છે. અહીંયા કરતાની જગ્યાએ થી લખવાનું છે. બીજું છે મદારીએ સાપને લાકડી વડે માર્યો. તો મદારીએ સાપને લાકડીથી માર્યો. તો આ રીતના વડેની જગ્યાએ તમારે થી લખવાનું રહેશે. ચલો એના પછી આપણે વાત કરીએ ટની. તો નીચે આપેલા શબ્દોને શબ્દકોશની કક્કાવારીના ક્રમ પ્રમાણે ગોઠવવાના છે. અહીંયા કને આપણે સરસ રીતે ગોઠવીને આપેલું છે. પહેલાં આવશે અ એટલે કે અચરજ, પછી કુલેર, પછી દીકરી અને પછી વ્રત. ચલો પ્રશ્ન 4, નીચે આપેલા મુદ્દાઓને આધારે વાર્તા લખી તેને યોગ્ય શીર્ષક આપો. તો અહીંયા તમને એક સરસ મજાના મુદ્દાઓ આપેલા છે. એક લુચ્ચો દુકાનદાર, કરિયાણાની દુકાન, આ બધા મુદ્દાઓ જે છે તમારે મુદ્દાઓ છે ધ્યાનથી જોઈ લેવાના અને એના આધારે તમારે અહીંયા કને એની વાર્તા લખવાની છે અને વાર્તાનું શીર્ષક પણ આપવાનું છે. જો અહીંયા જોઈ શકો છો દુકાનદારનો જવાબ, તો ગ્રાહકે ઓછા પૈસા ચૂકવવા, પૂરા પૈસા ચૂકવવા, દુકાનદારની માંગણી, વધારે પૈસા ગણવા નહીં પડે, ગ્રાહકનો જવાબ અને બોધ. શીર્ષક લખીએ જેવા સાથે તેવા. અને વાર્તા છે એક ગામ હતું. અહીંયા કને તમે જોઈ શકો છો આ મુદ્દાઓનો સમાવેશ થઈ જાય એ પ્રકારે લખવાનું છે કે એક ગામ હતું, તે ગામમાં કરિયાણાની એક દુકાન હતી, તે ઓછું તોલતો અને વધારે ભાવ લેતો. ક્યારેક ગ્રાહકોને, અહીંયા તમે આખી વાર્તા જે છે એ સરસ રીતે આખું જે છે એ જોઈ શકો છો. જરૂર પડે તો વિડીયોને સ્ટોપ કરી અને આ વાર્તા છે એ ધ્યાનથી વાંચી લેજો અથવા તો લખી લેજો, જેના કારણે તમને સમજાઈ જાય. પછી તમને આપેલું છે બમાં નીચે આપેલી કહેવતો અને પંક્તિઓનો વિચાર વિસ્તાર કરવાનો છે. તો સૌથી પહેલાં કડવા હોય લીમડા પણ શીતળ એની છાય, બાંધવ હોય અબોલડા તોય પોતાની બાય. તો અહીંયા કને આ જે પ્રસ્તુત પંક્તિમાં કવિ જે છે એ લીમડો સ્વાદમાં કડવો હોય છે પરંતુ તેનો છાંયણો શીતળ હોય છે. ઉનાળામાં વટેમાર્ગો લીમડાની છાયામાં અદ્ભુત શીતળતાનો અનુભવ કરે છે. તેવી જ રીતે આપણા ભાઈ ભાડું આપણી સાથે અબોલા રાખે તો પણ આપણે સંકટમાં હોઈએ ત્યારે તેઓ આપણને મદદ કરવા માટે અચૂક દોડી આવે છે, કારણ કે તેઓ આખરે તો આપણા જ છે અને બીજા લોકો આપણો તમાશો જોઈ અને રાજી થાય છે જ્યારે ભાઈને આપણું દુઃખ જોઈને દુઃખ થાય છે. તેથી તે સાચી લાગણીથી પ્રેરાઈ અને મદદે દોડી આવે છે. બીજું, આપણા મા બાપ, વડીલો અને ગુરુજનો આપણને ઠપકો આપે ત્યારે આપણને એનું માઠું ન લગાડવું જોઈએ, કારણ કે તેઓને આપણા પ્રત્યે જેવી લાગણી હોય છે તેવી લાગણી અન્ય વ્યક્તિઓને હોતી નથી. તેમના કડવા વેણમાં આપણું હિત જ સમાયેલું છે. કહેવત છે કે કડવી દવા માં જ પાય અને કડવા કારેલના ગુણ ન હોય કડવા, કડવા વચન ન હોય કડવા હો જી. તો આ રીતના તમે અહીંયા કને એનો આખો વિચાર વિસ્તાર છે એ લખી શકો છો. બીજાની વાત કરીએ તો ચિંતાથી ચતુરાઈ ઘટે, ઘટે રૂપ ગુણ જ્ઞાન, ચિંતા બડી અભાગણી, ચિંતા ચિતા સમાન. તો પ્રસ્તુત પંક્તિઓમાં કવિએ ચિંતાના દુષ્પરિણામો વર્ણવી અને આપણને ચિંતા કરવાનું છોડી દેવાનો નિર્દેશ કર્યો છે. માણસ ગમે તેટલો હોશિયાર હોય, પરંતુ જો તેના પર ચિંતા સવાર થઈ જાય તો તેની ચાલાકી, હોશિયારી, ચતુરાઈ અને કુશળતા બધું જ ઓસરવા લાગે છે. ચિંતા કરવાથી રૂપ, ગુણ અને જ્ઞાન ત્રણેયમાં ઓટ આવી જાય છે. ચિંતા ઘણી અભાગણી છે અને ચિંતા ચિત્તા સમાન છે. અરે ચિત્તા કરતાં પણ કદાચ ચિંતા વધારે ખતરનાક છે, કારણ કે ચિંતા તો મરેલાને બાળે છે, જ્યારે ચિંતા તો જીવતા માણસને બાળી મૂકે છે. ચિંતા કરવાથી આપણું દુઃખ દૂર થતું નથી, બલકે વધે છે. માટે આપણી નાહકની ચિંતાઓ કરવાનું છોડીએ અને સ્વસ્થ જીવન જીવીએ. તો આ પ્રકારે આખું જે છે એ તમારે લખવાનું છે. જરૂર પડે ત્યાં વિડીયોને સ્ટોપ કરી દેજો અને આ તમારી નોંધપોથીમાં ઉતારી લેજો. ત્રીજું છે મોટપ મોટા નરતણી આપોઆપ કણાય, હાથીને ભલી ઘંટડી ઢોલ કદી નવ સહાય. તો પ્રસ્તુત પંક્તિઓમાં કવિએ હાથીના ગળે બંધાયેલી ઘંટડી વિશે સંપૂર્ણ અહીંયા માહિતી આપેલી છે. તમે જોઈ શકો છો આખું જે છે વિચાર વિસ્તાર જે છે એ લખેલો છે. જરૂર પડે ત્યાં વિડીયોને સ્ટોપ કરી અને તમે નોંધી લેશો. 5 નીચે આપેલા રૂઢિપ્રયોગોના અર્થ આપી અને વાક્યોમાં પ્રયોગ કરવાના છે. ગમે તે 3 જેના 6 ગુણ છે. સૌથી પહેલું, અડધા અડધા થઈ જવું એટલે કે ઉમળકાથી ગાંડા તૂર થઈ જવું. તો જવાબ છે અહીંયા આપણે વાક્ય પ્રયોગ કરીએ કે 6 વર્ષે દીકરો ભણી ગણીને ઘેર આવતા મા બાપ અડધા અડધા થઈ ગયા. બીજું છે પેટીયું નીકળવું એટલે કે ગુજરાન મેળવવું. તો મોંઘવારીના લીધે આજે ગરીબોનું પેટીયું નીકળવું મુશ્કેલ થઈ ગયું છે. ત્રીજું છે પગ મેલવા ન દેવું એટલે કે દાખલ થવા ન દેવું. તો રામભાઈએ એમને દગો કરનાર સાથીને પોતાના ખેતરમાં પગ મેલવા ન દીધો. ચોથું આવશે મોં ઉપર વાદળી પથ્થરાવી એટલે કે શરમાવું પડે તેવી સ્થિતિ થવી. તો મધરાતે આવેલા ચોરને એક સાથે સામે ચાલીને વસ્તુઓ આપવા માંડી, તેથી બધા ચોરના મોં ઉપર વાદળી પથરાઈ ગઈ.
ચલો એના પછી 5b નીચે આપેલા વાક્યો આપેલા વિષયોમાંથી ગમે તે એક વિષય પર આશરે 15 વાક્યોમાં નિબંધ લખવાનું છે. અહીંયા તમને 3 વિષય આપેલા છે: દિવાળી, પ્રાર્થનાનું મહત્ત્વ અને મારું પ્રિય વૃક્ષ લીમડો. એના 10 ગુણ છે. તમે જુઓ દિવાળી, તો દિવાળી આવી નવા વર્ષની વધાઈ લાવી. દિવાળી એટલે સાફ સફાઈ, આનંદ ઉલ્લાસ, ફટાકડા અને પ્રકાશનો તહેવાર. તો આ રીતના તમારે આખું દિવાળી એ વિષય અહીંયા કને સરસ રીતે લખેલું છે. તમે જોઈ શકો છો કે દિવાળી ક્યારે આવે છે. તો આસો મહિનાની શરૂઆતથી જ લોકો દિવાળીની તૈયારીઓ કરવા માંડે છે. લોકો ઘરની સફાઈ કરે, દિવાલો અને બારી બારણાને રંગરોગાન કરે. તો આ બધી જ માહિતી જે છે અહીંયા સરસ રીતે તમને અહીંયા લખીને આપી દીધેલી છે. તમે જોઈ શકો છો કે કેવી રીતના અહીંયા કને દિવાળી વિશે આપણે લખી શકીએ. તો દિવાળી વિશે તમે પણ બધા જાણતા જશો, તમે પણ તમારા શબ્દોમાં લખી શકશો. અહીંયા નમૂના રૂપે તમને આપેલું છે, તમે જોઈ શકશો. બીજું છે પ્રાર્થનાનું મહત્ત્વ. તો અહીંયા પ્રાર્થના આપણને શું કામ ફાયદો થાય છે? તો શરીરને તંદુરસ્ત રાખવા માટે, સારા ખોરાકની વ્યાયામની જરૂર પડે છે. તે પ્રમાણે મનને તંદુરસ્ત રાખવા માટે સવાર સાંજ પ્રાર્થના કરવાની જરૂર હોય છે. પ્રાર્થના એ આત્માનો ખોરાક છે. તો એ રીતના અહીંયા પ્રાર્થના વિશે પણ સરસ રીતે આખી ડિટેલ જે છે એ તમને સરસ રીતે આખો નિબંધ અહીંયા કરીને તમને લખીને આપી દીધેલો છે. તમે જોઈ શકો છો. તમે 1 થી 2 વખત આને વાંચી લેશો એટલે તમને સરળતાથી યાદ રહી જશે અને પરીક્ષામાં પણ પૂછાશે. તો આવા પ્રકારે તમે સરસ રીતે લખી શકશો. ત્રીજું છે મારું પ્રિય વૃક્ષ લીમડો. તો અહીંયા આપણી આસપાસ ઘણા બધા વૃક્ષો જોવા મળે છે. તે બધામાં લીમડો એ મારું પ્રિય વૃક્ષ છે. તો લીમડા વિશે અહીંયા કને સરસ રીતે લખેલું છે. લીમડાના કયા કયા ગુણ છે, લીમડાની અંદર શું છે, એ બધું લખેલું છે. અહીંયા આપણું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે. તમે જો હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન દબાવી દેજો. ફરીથી પાછા આપણે નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી તમે બધા મસ્ત રહો.